નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે ઓકે એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર વિશેનો છે. સબ્જેક્ટ તમે જોઈ શકો છો ફરજિયાત વિષય પેપર 1 ગુજરાતી. ઓકે, જુલાઈ 2026 સેશનની અંદર લેવાયેલો એક્ઝામનો મિત્રો આ પેપર છે. ઓકે, સબ્જેક્ટ કોડ છે GUJ-COM-101. ઓકે, જો મિત્રો આપણે ઘણા બધા વિડીયોઝની અંદર અને પહેલાંના તમે વિડીયો જોશો તો દરેક વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરેલું છે કે અત્યારે જે પણ એક્ઝામ થાય છે જૂન જુલાઈ 2026 સેશનની અંદર બધાને આપણે રિક્વેસ્ટ બી કરેલી છે કે અત્યારે જે એક્ઝામ થાય છે તમારો એક્ઝામ થઈ ગયા પછી તમે જ્યારે ઘરે જાઓ તો બસ ઘરે જઈને તમારો જો ક્વેશ્ચન પેપર તમારી પાસે આવેલો હશે એનો ફોટો પાડીને આપણા મેલ આઈડી ઉપર સેન્ડ કરી દેજો. આપણું મેલ આઈડી છે bvp566@gmail.com, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. ઓકે, એ ઈમેલ આઈડી ઉપર તમે સેન્ડ કર્યા પછી આપણે એ ટોપિક ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ આવશે જેમને આવા ક્વેશ્ચન પેપરની જરૂર પડશે, જે ઓલરેડી પાછળના વર્ષે લેવાઈ ગયેલા છે, ઓકે, એવા ક્વેશ્ચન પેપરની જ્યારે જરૂર પડશે તો અમને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમ થ્રુ ઓકે એમને ઇઝીલી એ ક્વેશ્ચન પેપર મળતા રહે. ઓકે, તો એ આપણે રિક્વેસ્ટ કરેલી હતી અને એ જ રિક્વેસ્ટના બેઝ પર મિત્રો આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે. 1 બાય 1 મિત્રો આપણે એક વિડીયો બનાવીને આપણા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીએ છીએ. તો એમાંથી જ મિત્રો એક વિડીયો છે, આ એક ટોપિક છે તો કે ફરજિયાત વિષય પેપર 1 ગુજરાતી. ઓકે, આ સબ્જેક્ટ છે જેનો ક્વેશ્ચન પેપર ઓલરેડી લેવાઈ ગયો છે જુલાઈ 2026 સેશનની અંદર. ઓકે, તો એના ઉપર અત્યારે વિડીયો બનાવીએ છીએ કે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થી આવશે જેમને આ ક્વેશ્ચન પેપરની જરૂર પડશે ઓકે તો એમને ઇઝીલી મળતા રહે. ઓકે, તો આપણી પાસે આ ક્વેશ્ચન પેપર રિસીવ થયું છે મિત્રો. ડાયરેક્ટલી આપણે જઈશું એના ઉપર, તેથી સમજી લઈશું કઈ રીતની પેપરની પેટર્ન હતી, કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમને હેલ્પફુલ થઈ જાય. ઓકે, તમારો જે મિત્રો ઇનિશિયેટિવ છે, તમારો જે સપોર્ટ છે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. ઓકે, તો ચાલો ડાયરેક્ટલી જે ક્વેશ્ચન પેપર જે આપણી પાસે આવેલું છે ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. જો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ વિડીયો આપણે અપલોડ કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલના અપડેટ રિલેટેડ હોય કે પછી ક્વેશ્ચન પેપર્સના રિલેટેડ હોય, ઓકે, તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો એટલે જરૂરથી અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ઓકે, તો મિત્રો આપણી પાસે જે ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જો મિત્રો આ જે ક્વેશ્ચન પેપર આપણી પાસે એક સ્ટુડન્ટે સેન્ડ કરેલો છે, બટ મિત્રો આમાં જે છે ક્લેરિટી વ્યવસ્થિત નહીં દેખાતી નથી. ઓકે, તો તમે શું કરી શકો છો, આ વિડીયોને HD મોડમાં નાખી દો તો પણ વ્યવસ્થિત ના દેખાય. તો હું જશે ક્વેશ્ચન પેપરને અત્યારે વાંચી લઉં છું. જે લોકોને જરૂર હોય ક્વેશ્ચન પેપરની એ લોકો લખી લેજે, કારણ કે ક્વેશ્ચન પેપર એટલો મોટો નથી. ઓકે, જરૂરથી ક્વેશ્ચન પેપરના જે ક્વેશ્ચન્સ છે લખી લેજો એટલે તમને એ કામ લાગશે. ઓકે, આમાં ક્લેરિટી વધારે સારી નથી મિત્રો, જો ના દેખાતું હોય તો જરૂરથી એ લખજો, હું જસ્ટ વાંચી જઈશ એટલે તમને ફ્યુચરમાં કામ લાગશે. ઓકે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન જુલાઈ 2026. કોર્સ છે તમારો BA અને સબ્જેક્ટનું નામ છે ફરજિયાત વિષય પેપર 1 ગુજરાતી. સબ્જેક્ટનો કોડ છે GUJ-COM-101. આ 12 જુલાઈ 2026 રોજ મિત્રો પેપર લેવાયેલો છે. 70 માર્કનો આ પેપર છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 1ની. તો પ્રશ્ન નંબર 1માં લખેલું છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. એમાં 2 ક્વેશ્ચન્સ આપેલા છે મિત્રો. લખેલું છે કે આંધળી માનો કાગળ કાવ્યનું કથાવસ્તુ તમારા શબ્દમાં લખો, અને એની અથવામાં છે જે જાય છે તે વાર્તામાં નિરૂપાયેલી સંવેદના અને પાત્રોના મનોભાવ વર્ણવો. ઓકે, આ 2 ક્વેશ્ચન છે, એમાંથી તમારે ગમે એક સિલેક્ટ કરી લખવાનો છે. 14 માર્કનો મિત્રો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. 2 ક્વેશ્ચન છે, એમાંથી પહેલો છે શહેરો ગામડાઓનું શોષણ કરે છે, ગાંધીજીના આ વિચારોને શહેરો અને ગામડાઓ નિબંધના સંદર્ભમાં સમજાવો. અને બીજો ક્વેશ્ચન છે સોયનું નાકું એકાંકીમાં ચિત્રગુપ્તના દરબાર અને પૃથ્વી પરના શોક સભા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ કરો. આ 2 ક્વેશ્ચન છે, એમાંથી તમારે ગમે તે એક લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો. ભવાન ભગત કૃતિના આધારે ભવાન ભગતનું પાત્રલેખન કરો. બીજો છે એમાં જ 8મું દિલ્હી કાવ્યનો રસાસ્વાદ કરાવો. આ બંનેમાંથી તમારે ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો એમાં ટૂંક નોંધ લખો આપેલી છે. 4 ટૂંક નોંધ છે, તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાનું રહેશે. ઓકે, 4 ટૂંક નોંધમાં પહેલી છે ભાવે વાક્ય રચના, બીજી છે તક્ષક એકાંકીના ગૌણ પાત્રો, ત્રીજી છે વાક્યની અર્થવ્યવસ્થા, નિર્દેશાર્થ, આજ્ઞાર્થ અને વિઘ્નાર્થ વગેરે. 4 છે ચોરોના બચાવમાં નિબંધમાં ચોરોની વિશેષતાઓ. આ 4 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તેમાં MCQ ટાઈપના પ્રશ્ન છે મિત્રો. 7 MCQ પૂછાયેલા છે. ઓકે, 7ના જવાબ આપશો તો તમને 14 માર્ક એના મળશે. ઓકે, એ રીતે પ્રશ્ન નંબર 1 છે શેઠ નંદન પોતાના બચાવમાં કયા ગ્રંથના આદર્શ મુજબ જીવ્યા હોવાનો દાવો કરે છે. ઓકે, હું ખાલી ક્વેશ્ચન્સ વાંચી જઈશ મિત્રો. ઓકે, બીજો છે સોયનું નાકું
કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ત્રીજો છે ચોરોના બચાવમાં કૃતિના લેખક કોણ છે. ચોથો છે આંધળી માનો કાગળ કાવ્યમાં ઉલ્લેખાયેલ ગીકુભાઈ નાગજી કોણ છે. ઓકે, એ 4 થઈ ગયા. 5મો છે રાજકોટમાં ગાંધીજીને અનાયાએ કઈ તાલીમ મળી. છઠ્ઠો છે શાપ મુજબ રાજા પરીક્ષિતનું મૃત્યુ શેનાથી થવાનું હતું. 7મું છે ગાંધીજીનો જન્મ કયા સંપ્રદાયમાં થયો હતો. તો મિત્રો આ 7 MCQ પૂછાયેલા છે એ રીતે, તો એ તમારે આન્સર આપશો એટલે 14 માર્ક તમને મળશે. ઓકે, તો મિત્રો જોઈ લીધી તમે આ પેપરની પેટર્ન. જો તમને પેપરની પેટર્ન વ્યવસ્થિત ના દેખાતી હોય, પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય મિત્રો આ વિડીયોની અંદર, તો વિડીયોની ક્લેરિટીને HD મોડમાં કરી દો. અને એ પણ ના દેખાતો હોય તો ઓલરેડી આપણે બધા ક્વેશ્ચન્સ પેપરના જે ક્વેશ્ચન્સ આવેલા છે એ બધા આપણે વાંચી લીધા છે. ઓકે, તો આમાં તમને સંભળાય જશે, જસ્ટ લખી લેજો એટલે તમને ક્વેશ્ચન પેપર મળતો રહે. ઓકે મિત્રો, તો આ રીતે તમે એક વખત જરૂરથી સપોર્ટ કરજો મિત્રો. તો ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ આવશે એમને તમારો જે સપોર્ટ છે એ ઘણો હેલ્પફુલ થવાનો છે. ઓકે, તો થેન્ક યુ મિત્રો. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એમની સાથે જરૂરથી આ માહિતીને શેર કરી દો. આ ક્વેશ્ચન પેપર એમની જોડે શેર કરી દો એટલે એમને ફ્યુચરમાં કામ લાગશે. ઓકે, ચાલો, થેન્ક યુ.